ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસે પ્રોહિબિશન કેસમાં ફરાર 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગત તારીખ 15મી જૂને અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક વેલકમ હોટેલ પાછળ આવેલા બંધ સિની પ્લાઝા પાસે દારૂનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના પગલે જિલ્લા એલસીબીએ પોલીસે સ્થળે દરોડો પાડતા સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની 64 બોટલો મળી આવી હતી. પોલીસે ₹13,000નો દારૂ, 3 વાહનો અને 3 મોબાઈલ ફોન મળી કુલ 98,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી શાહરૂખ અલ્લા રખા શેખ, આકાશ પટેલ અને પ્રતીક બિપિનચંદ્ર કાસ્થને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાસ્થના ભાઈ પ્રતીક બિપિનચંદ્ર કાસ્થ અને આકાશ પટેલની ધરપકડ કરી. આ બંને આરોપીઓની વિરુદ્ધ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેતન મહેતા સાથે CN24 ન્યૂઝ અંકલેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.